ઉખાણું પહેલું એવી કઈ ચીજ છે જે અડધી ખાધી હોય છતો પૂરી ખાધી કહેવાય? જવાબ છે મિત્રો પૂરી. ઉખાણું બીજું એવી કઈ સ્ત્રી છે જે હંમેશા સફેદ રંગની સાડીમાં જ જોવા મળે? જવાબ છે મિત્રો વિધવા સ્ત્રી. ઉખાણું ત્રીજું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીને કરવું બહુ જ ગમે અને પુરુષોને થોડું ઓછું? જવાબ છે મિત્રો શોપિંગ. ઉખાણું ચોથું એવું કયું ઝાડ છે જેના પાન અને ફળ બંને પ્રસંગોમાં કામ આવે છે? જવાબ છે મિત્રો કેળાનું ઝાડ. ઉખાણું પાંચમું ભણેલા લોકોને કહે છે હોશિયાર તો અગણ ભણેલાને શું કહે છે? જવાબ છે મિત્રો અભણ. ઉખાણું છઠ્ઠું એવી કઈ વસ્તુ છે જે દરિયામાં પેદા થાય છે પણ રહે છે આપણા ઘરમાં? જવાબ છે મિત્રો મીઠું. ઉખાણું સાતમું એવી કઈ વસ્તુ છે જે પહેલાં લાલ હોય છે પણ પાણી પીધા પછી કાળી થઈ જાય છે? જવાબ છે મિત્રો અગ્નિ. ઉખાણું આઠમું એવી કઈ વસ્તુ છે જે આપણે માંગતા નથી તોય તે આવી જાય છે? હેલો મિત્રો, ઉખાણાનો જવાબ આપતી પહેલાં આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન હોલ પર કરવાનું ભૂલતા નહીં, તેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. જવાબ છે મિત્રો મોત. ઉખાણું નવમું એવી કઈ વસ્તુ છે તે પહેર્યા પછી આપણે કાઢી નથી શકતા? જવાબ છે મિત્રો કફન. ઉખાણું દસમું સ્ત્રીઓ મોટા માણસોને જોઈને શું નીચે ઉતારે છે? જવાબ છે મિત્રો ઘૂંઘટો. ઉખાણું 11મું એવી કઈ વસ્તુ છે જે રાત્રે જુદી દેખાય છે અને દિવસે પણ જુદી દેખાય છે? જવાબ છે મિત્રો આકાશ. ઉખાણું 12મું એવી કઈ વસ્તુ છે જે સેકન્ડમાં જાય છે અને સેકન્ડમાં આવે છે? જવાબ છે મિત્રો નજર. ઉખાણું 13મું એવી કઈ વસ્તુ છે જે પુરુષ બનાવે છે અને સ્ત્રીઓ નથી બનાવતી? જવાબ છે મિત્રો દાઢી અને મૂછો. ઉખાણું 14મું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રીઓને જોઈને જ મોઢામાંથી પાણી નીકળી જાય?
જવાબ છે મિત્રો આંબલી. ઉખાણું 15મું. પુરુષનો એવો કયો અંગ છે જેમાં હાડકું નથી આવતું? હેલો મિત્રો, આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. ઉખાણું 16મું. સ્ત્રીઓની એવી કઈ આદત છે જે એમના પતિને કહે એ કરવું જ પડે? જવાબ છે મિત્રો રિસાઈને કહેવું. જે પરણેલા હોય એ બધા કોમેન્ટમાં લખજો. વાત સાચી ને? ઉખાણું 17મું. એવી કઈ વસ્તુ છે જો સ્ત્રી ખાતી હોય તો પુરુષને પાણી આવે અને પુરુષ ખાતું હોય તો સ્ત્રીને પાણી આવે? જવાબ છે મિત્રો લીંબુ. ઉખાણું 18મું. પુરુષની એવી કઈ ઈચ્છા છે જે એક સ્ત્રી જ મિટાવી શકે? જવાબ છે મિત્રો પરણવાની ઈચ્છા. ઉખાણું 19મું. એવો કયો તહેવાર છે જે આપણે મુસીબત જાતે જ આપણા ઘરે લાવીએ છીએ? જવાબ છે મિત્રો પરણીને લાવીએ એ. તમને ખબર જ હશે મિત્રો કે પરણીને શું લાવીએ છીએ, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ઉખાણું 20મું. આગળની બે પાછળ તેતર, પાછળની બે આગળ તેતર. બોલો કેટલા તેતર થયા? જવાબ છે મિત્રો 2 તેતર. તમને લાગ્યું હશે કે 4 હશે, પણ મિત્રો હું તમને ડિટેલમાં સમજાવું. આગળની બે પાછળ લઈ ગયા અને પાછળના બે આગળ લઈ ગયા, તો કેટલા તેતર થયા? 2 તેતર. ઉખાણું 21મું. એવું કયું જનાવર છે જે માણસ કરે એ જનાવર કરે અને એના ચાળા પાડે? જવાબ છે મિત્રો વાંદરા. ઉખાણું 22મું. પાણીમાં રહેતું, પાણીમાં રમતું અને માણસોનો ખોરાક બનતું. બોલો એનું નામ શું? જવાબ છે મિત્રો માછલી. ઉખાણું 23મું. હેલો મિત્રો, એવું કયું શહેર છે જેને લીલીવાડી કહેવામાં આવે છે? જવાબ છે મિત્રો ગાંધીનગર. મિત્રો આ ઉખાણો બહુ જબરજસ્ત છે, સાંભળજો અને જવાબ આપજો, મજા આવશે. ઉખાણું 24મું. બાપ દાઢીવાળો, મા બોળી અને છોકરા સફેદ. બોલો અમારું નામ શું? જવાબ છે મિત્રો નાળિયેર. ઉખાણું 25મું. ઘરે ઘરે એ તો લટકતું, ઘરમાં જતાં જ એના દર્શન થાય. બતાવો મારું નામ શું? જવાબ છે મિત્રો તોરણ.